નમસ્કાર ખેડૂત મિત્રો, હું જયમીન ભંડેરી નિધિ ઓર્ગેનિક લેન્ડ વતી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે એક છત્તર ગામની અંદર એક ખેડૂત મિત્રને ત્યાં આપણે ફિલ્ડ વિઝિટની અંદર આપણે આવેલા હતા. અત્યારે તમે મારી પાછળ જે આ મગફળી જોઈ શકો છો, ગિરનાર 4ની આપણે વેરાયટી છે અને એની અંદર તમે વાત કર્યું તો આજે છે ભાગ અહીંયા આપણે પાણી આપણે આપેલું છે, પાયેલું છે, અને આ જે ભાગ છે એની અંદર આપણે પાયેલું નથી, કારણ કે આની અંદર આપણે એક ઘઉં વાવેલા હતા અને એની અંદર જે આપણે નિંદામણનો સ્પ્રે કર્યો હતો એના લીધે આ ઘઉં છે આપણે પાછા પડી ગયા હતા. તો એના માટે ખેડૂત મિત્રએ અહીંયા તમે જોઈ શકો છો કે આજે ખેડૂત મિત્રએ આની અંદર આપણે મેઘનાનો સ્પ્રે કરેલો છે. તમને ખ્યાલ હશે કે જે નિધિ ઓર્ગેનિક લેન્ડનું જે મેઘના કરીને આવે છે, મેઘ ટેકનોલોજી વાળું, એનું આની અંદર આપણે સ્પ્રે કરેલો છે કે જેની અંદર છોડને જરૂરી 11 પોષક તત્વો અને ઓર્ગેનિક મેટર રહેલું છે. અને એનો શું તમને તફાવત છે અહીંયા તમે નરી આંખે જોઈ શકો છો કે સ્પ્રે કર્યા સાથે જે મગફળીનો છે જબરદસ્ત અહીંયા આપણે વિકાસ જોવા મળે છે, સાથે મગફળી એકદમ લીલીછમ છે. તો આપણે ખેડૂત મિત્રો પાસેથી એમનો અનુભવ આપણે જાણીશું. મારું નામ શૈલેષભાઈ રણછોડભાઈ ભીમાણી, ગામ છત્તર, તાલુકો ટંકારા. આમાં આપણે ગિરનાર 4 વાવેલી હતી. આમાં આપણે મેઘનાનો સ્પ્રે કરેલો છે, આ સાઈડ નથી કરેલો. બંનેનો તફાવત જોઈ લ્યો. આમાં ઘઉંવાળું હતું એટલે પીળી પડતી હતી, પણ એના કરતાં કલર સારો થઈ ગયો ઓલી મગફળી કરતાં. દરેક ખેડૂત મિત્રોને ભલામણ છે કે મેઘના વાપરવું જોઈએ. થેન્ક યુ.